સ્કૂલમાં ભણતો હતો ત્યારથી વિચાર આવ્યો કે મારા બધા મિત્ર છે જાગનાથ મંદિરે દર્શન કરીને પછી સ્કૂલમાં જતા આવું જાગનાથમાં. તો મારા બબ્બીને મેં કીધું કે આ બધા મંદિરે જાય છે તો કે કાલથી તું જવા મન. મારા સ્કૂલના ટીચરને પૂછ્યું તો સૌથી ભોળા ભગવાન છે મહાદેવ, તે ગમે એની મનોકામના પૂરી કરે. તેથી નક્કી કર્યું કે હવે રોજ મંદિરે જઈ અને જાઉં. પછી ઈશ્વરીય મહાદેવની ખબર પડી કે મહાદેવ મોટા છે ને બહુ ભગવાન મસ્ત છે, તળાવ છે, તો ત્યાં મેં પૂજા ચાલુ કરી. તેથી 33 વર્ષથી ઈશ્વરીય મહાદેવ ચાલીને જાઉં છું. 30 કિલોમીટર આખો મહિનો 3 મહિનો ખાલી સોમવાર નહીં 30 દિવસ પૂરા ચાલીને જાઉં છું. 11 કિલોમીટર થાય છે. ઈશ્વરીય મહાદેવ પૂજા કરું છું અને હિન્દુ મુસ્લિમ કોમી એકતા માટે કરું છું કે હિન્દુ મુસ્લિમ રહીએ, કોઈ દી ભાઈચારો રહીએ, કોઈ બાજે નહીં, બધા પ્રેમ ભાવના રહીએ, હિન્દુને મુસ્લિમ હારે સંબંધ રહીએ, એકબીજાને કોઈ દી કોઈને વેર ન રહીએ, એના માટે હું જાઉં છું. અડચણ તો ઘણી વાર થાય એવા કામમાં. જે વિરોધ કરતા હોય એ નથી માનતા કે હું મુસલમાન છું, પણ હું દરગાહે જાઉં, નમાઝ પઢું, મસ્જિદે જાઉં, હું બધી જગ્યાએ જાઉં છું. હું બધા ધર્મને માનું છું. હું એક ધર્મને નહીં, બધા એક જ છે. ઉપર બધાને જરૂર પડે. ત્યારે આ કોરોના હતું, કોણ માણસ ગરીબ ખાવાનું દેતું હતું? કયા ધર્મના હતા કોઈ પૂછતા? ભૂકંપ આવ્યો ત્યાં કોઈ પૂછતા હતા? એક સાથે મળીને થતા હતા. તો અહીંયા કેમ એક થઈ જાઓ છો? જરૂર પડે તો એક પછી નોકા. તો એવા વિચાર જ નહીં કરવાના. હંમેશા ભાઈચારો રાખો ને તો જ આપણો પરિવાર અને સાથે મળીને આપણે આગળ વધી શકીએ. માનતા હું બીજા આટું બહુ રાખું છું. જે એના ફેમિલીમાં કોઈ બીમાર હોય, કોઈના મેરેજ હોય, કોઈના સંતાન નથી થતા, તો હું 7 સોમવાર હાલીને માનતા રાખું છું. એની મનોકામના પૂરી થાય છે. મને એમાં તકલીફ પડે પણ 7 સોમવાર કરવું એ પહેલાં એનું કામ થઈ જાય છે. એના માટે ના, કોઈ મને હિન્દુ ભાઈઓ મારો વિરોધ નથી કરતા, સાથ સહકાર આપે છે. શાંતિથી પૂજા કરું છું અને અમુક તો સપોર્ટ કરે છે. રિટર્ન મારે આવવું હોય તો કોઈ પણ મને માધાવર ચોકડીએ મૂકી જાય. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.